હેલો ફ્રેન્ડ્સ, આગળના લેક્ચરની અંદર આપણે ફોર્મ સબમિશન જોયું, કેલ્ક્યુલેટર બનાવ્યું એક ફોર્મની મદદથી કે કેવી રીતે આપણે મલ્ટિપલ ઓપરેશન પરફોર્મ કરી શકીએ એ આપણે જોયું. આ લેક્ચરની અંદર આપણે એરે વિશે ભણવાનું છે. તો સૌથી પહેલાં એરે શું છે? તો આપણે વેરિયેબલમાં જોયું કે વેરિયેબલની અંદર વેલ્યુ ટેમ્પરરી આપણે સ્ટોર કરાવી શકીએ છીએ. તો એરેમાં પણ સેમ વસ્તુ કે આપણે ટેમ્પરરી વેલ્યુ સ્ટોર કરાવી શકીએ. પણ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એરે એન્ડ વેરિયેબલ? તો વેરિયેબલમાં આપણે એટલું જાણવા મળ્યું કે હું કોઈ એક વેરિયેબલ લઉં $a=5 અને કોઈ એક વેલ્યુ અસાઇન કરું, ફોર એક્ઝામ્પલ 5, અને ફરીથી પાછું એવું લખું $a=7 અને ઇકો $a કરું, તો મારી જે લેટેસ્ટ વેલ્યુ છે એ પ્રિન્ટ થશે 7, ન કે મારી પ્રીવિયસ વન. તો એનો મતલબ શું થયો કે જૂની વેલ્યુ જે છે એ ઓવરરાઇટ થઈ જશે. તો વેરિયેબલમાં આપને એટલી ખબર પડી કે વેરિયેબલ ઇઝ એટ એ ટાઈમ એક જ વેલ્યુ સ્ટોર કરી શકે, જ્યારે એરે જે છે એ મલ્ટિપલ વેલ્યુઝ એકસાથે સ્ટોર કરી શકે. તો મેઇનલી આ એરેનો કોન્સેપ્ટ છે. એરે PHPની અંદર ડિફાઇન કેવી રીતે થાય? $ABC=એરે અને પેરેન્થિસિસ આવી રીતે કરો એટલે $ABC નામનો જે વેરિયેબલ છે એ એરે બની ગયો. મેમરીની અંદર એરેનું સ્ટ્રક્ચર કેવી રીતનું હોય છે ખાલી સમજવાનું છે, આવું કંઈ યુઝ નથી આવતો, સમજવાનું હોય છે. એરે એટલે કબોર્ડ મગજમાં રાખવાનો કે જેની અંદર અલગ અલગ ખાનાઓ હોય છે. એટલે શું થયું કે કબોર્ડ છે એ કોઈ એક વેરિયેબલ થયો અને અલગ અલગ ખાના હોય છે, એટલે દરેક ખાનામાં કંઈક ને કંઈક વેલ્યુ પડેલી હોય છે. તો એવી રીતે એરે તમે જ્યારે બનાવો ત્યારે એરે શું બને? મેમરીની અંદર અલગ અલગ ચોકઠા બને, ખાના બને, અને એ દરેક ખાનું હોય એની એક આઈડેન્ટિટી હોય, એને એની કી કહેવાય. જેવી રીતે આપણા એક એરે છે એનું સ્ટ્રક્ચર કેવું છે? 0 1 2 3 4 5 6 7 8 9 10 15 સુધી. બીજી એક વસ્તુ, એરેની અંદર આપણે જ્યારે સી લેંગ્વેજમાં કામ કરતા ત્યારે એરેમાં આપણે સાઇઝ આપવી પડતી હતી કે મારે આ જે એરે છે આ સાઇઝનો એરે છે. જ્યારે PHPની અંદર આપણે સાઇઝ આપવી નથી પડતી. જેટલી વેલ્યુ તમે સ્ટોર કરતા જાવ એમ અલગ અલગ કી ઉપર વેલ્યુ સ્ટોર થતી જાય. તો હું ફોર એક્ઝામ્પલ $ABCની અંદર 5 સ્ટોર કરીશ પહેલી વખત, તો એ 0 ઉપર સ્ટોર થશે. 7 સ્ટોર કરીશ તો 1 ઉપર સ્ટોર થશે. બીજી કોઈ વેલ્યુ સ્ટોર કરીશ તો બીજી કોઈ કી ઉપર સ્ટોર થશે. તો એવી રીતે દરેક વેલ્યુ જે છે એ અલગ અલગ કી ઉપર સ્ટોર થશે. જ્યારે વેરિયેબલમાં શું થતું કે એક જ જગ્યાએ વેલ્યુ સ્ટોર થતી અને નવી વેલ્યુ એડ કરો તો એ જૂની વેલ્યુ ઓવરરાઇટ થઈ જતી. પણ આમાં એવું નહીં થાય. ક્લિયર? તો આ એરેનું બેઝિક સ્ટ્રક્ચર છે, આ સમજવાનું છે. 3 ટાઈપના એરે છે: ઇન્ડેક્સ્ડ એરે, જેને ન્યુમેરિક એરે પણ કહેવાય; એસોસિએટિવ એરે, જેને નેમ્ડ એરે પણ કહેવાય; અને મલ્ટી ડાયમેન્શનલ એરે, કે એરેની અંદર એરે હોય એને મલ્ટી ડાયમેન્શનલ એરે કહેવાય. ન્યુમેરિક એરેની અંદર જે કી હોય એ 0 1 2 3 4 5 6 7 8 9 10 n સુધી એમ ન્યુમેરિક ફોર્મમાં હોય. એસોસિએટિવ એરેની અંદર જે કી હોય એ સ્ટ્રિંગના ફોર્મેટમાં હોય કે ભાઈ નેમ હોઈ શકે, સરનેમ હોઈ શકે, કોન્ટેક્ટ નંબર હોઈ શકે, તો આવી બધી કી હોઈ શકે. મલ્ટી ડાયમેન્શનલ એરે કોને કહેવાય? કે કોઈ એક એરે છે ABC નામનો, એની અંદર કોઈ એક કી છે 0 અને એની અંદર બીજો એક એરે છે. તો એરેની અંદર એરે નેસ્ટિંગ જ્યારે હોય ત્યારે એને મલ્ટી ડાયમેન્શનલ એરે કહેવાય. અત્યારે હાલ ફિલહાલ આપણે 2 એરે જોઈએ, ઇન્ડેક્સ્ડ એરે અને એસોસિએટિવ એરે. તો ચાલો પ્રેક્ટિકલ જોઈએ એટલે આપણે આઈડિયા આવે. સૌથી પહેલાં હું એક ફાઇલ બનાવું છું, સિમ્પલ એરે. હવે $ABC=$array. સોરી, તો આ મારો એરે બની ગયો. હવે આની અંદર વેલ્યુ સ્ટોર કરવી હોય તો જ્યારે વેરિયેબલમાં હું વેલ્યુ આવી રીતે સ્ટોર કરતો ABC=5, પણ એરેની અંદર આવી રીતે વેલ્યુ સ્ટોર નહીં કરી શકીએ. આપણે પર્ટિક્યુલર કી આપવી પડે કે કઈ કી ઉપર મારે વેલ્યુ સ્ટોર કરવી છે. તો $ABC0 એના ઉપર મારી વેલ્યુ 5. તો શું થશે? એની જે કી 0 કી છે એમાં 5 વેલ્યુ સેટ થઈ જશે. ABC1=6, ABC3=8. ચેક કરવું હોય તો કે એરેમાં શું વેલ્યુ છે એ, તો પ્રિન્ટારનો ઇકોનો યુઝ શું થાય? પ્રિન્ટ કરવા માટે સ્ટ્રિંગ વેલ્યુ પ્રિન્ટ કરે અથવા તો ન્યુમેરિક વેલ્યુ પ્રિન્ટ કરે. જ્યારે પ્રિન્ટાર જે છે એ શું પ્રિન્ટ કરે? એરે. આઉટપુટ ચેક કરીએ. localhost php tutorial array.php મળી ગયું આઉટપુટ. 0 ઉપર 5 સ્ટોર થયા, 1 ઉપર 6 સ્ટોર થયા અને 3 ઉપર 8 સ્ટોર થયા. જે બી કી આપવી હોય આપી શકીએ. બી આપણે
કી આપવું હોય આપી શકીએ. હવે જો કી ના આપીએ તો કેવી રીતે કરી શકો તમે? ફોર એક્ઝામ્પલ, હું કી નથી આપતો, એમ જ સ્ટોર કરાવું છું અને ચેક કરું છું આઉટપુટ, તો શું થશે કે કી ઓટોમેટિક એ સેટ કરી દેશે, પણ સિક્વન્સમાં સેટ કરશે 0 1 2, અને મેન્યુઅલી તમે જે કી આપો તો એ પ્રમાણે લે. ક્લિયર આટલી વસ્તુ? હવે આપણે જોઈએ મલ્ટી ડાયમેન્શનલ એરે, સોરી એસોસિએટિવ એરે. $ABC2 નામનો એક એરે લઉં છું, એની અંદર ABC2 નેમ હાર્દિક સ્ટોર કર્યું, એસ નેમની અંદર સરનેમ સરનેમની અંદર પ્યા સ્ટોર કરી દીધું, ઈમેલની અંદર ડમ્પ કરાવીએ, એરેને ડમ્પ કરાવવું એવો શબ્દ વપરાય. પ્રિન્ટ જ્યારે કરો ત્યારે ડમ્પ કરાવીએ ABC2. આઉટપુટ ચેક કરીએ, એસોસિએટિવ એરે આવી ગયું. નેમ કી છે તો એની વેલ્યુ હાર્દિક, સરનેમ કી છે એની વેલ્યુ વ્યાસ, ઈમેલ છે. પ્રિન્ટ કરાવવું હોય, અલગથી પ્રિન્ટ કરાવવું હોય તો આવી રીતે કરાવી શકો. ઇકો, ખાસ ધ્યાન રાખજો, જ્યારે તમે ઇકો કરાવો છો ત્યારે તમે એરેને ઇકો ના કરાવી શકો, એરેને ફરજિયાત એક કી આપવી પડે તો જ એ વસ્તુ ઇકો થાય, બાકી એરર આવી જશે. એટલે ખાસ ધ્યાન રાખજો, એરેને તમે ઇકો ના કરાવી શકો, વિધાઉટ કી સાથે તમે એને ઇકો કરાવી શકો. આવે છે અહીંયા BR મૂકી દો. આવે છે પ્રિન્ટ થઈને. સેમ વસ્તુ અહીંયા કરવી હોય, મારે 8 પ્રિન્ટ કરાવવા હોય તો શું કરી શકું? ઇકો ABC3 2 આવશે, 8 પ્રિન્ટ થાય છે. તો આ બેઝિક એરેનો કન્સેપ્ટ છે જે આપણે સમજવાનો હતો. હવે આપણે એક એડવાન્સ કેલ્ક્યુલેટર બનાવવાનું છે. લાસ્ટ ટાઈમ આપણે જે વાત કરી હતી એ પ્રમાણે સિમ્પલ વસ્તુ છે, તમને સમજાવી દો. સૌથી પહેલાં મેં શું કર્યું છે, લાસ્ટ ટાઈમ જે આપણે ડિઝાઇન હતી એવી જ ડિઝાઇન છે. ટેક્સ્ટ બોક્સ લીધા છે મલ્ટિપલ, 1 2 3 4 ને 5 ટેક્સ્ટ બોક્સ લીધા છે. ખાસ ધ્યાન રાખજો, નેમની અંદર મેં શું આપેલું છે, num1 એરે, num1 એરે. જ્યારે મેં ત્યાં લાસ્ટ ટાઈમ શું આપેલું હતું, num1 અને num2 એવી રીતે બે વેલ્યુ ડિફાઇન કરેલી હતી, num1 ને num2. અહીંયા જ્યારે મેં શું કર્યું છે, એક જ નામ આપેલું છે પણ એને એરેમાં કન્વર્ટ કરી નાખ્યું છે. એટલે આ શું થશે, તમામ ટેક્સ્ટ બોક્સની વેલ્યુ એક જ વેરિયેબલ num1 ની અંદર જશે પણ એરેના ફોર્મેટમાં જશે. ક્લિયર? તો આવી રીતે પહેલાં આ સમજવાનું છે. મલ્ટિપલ ટેક્સ્ટ બોક્સ લીધા અને નેમની અંદર મેં num1 num2 ને બદલે num1 એક જ આપી દીધું અને એને એરે બનાવી નાખ્યો. હવે જ્યારે પોસ્ટ થશે ડેટા ત્યારે શું થશે, મારી પાસે num1 નો એક એરે આવશે આવી રીતે. તો num1 ની અંદર શું આવશે, એરે. હવે એરેમાં જેટલી વેલ્યુ ફિલ થઈ હોય એટલે જેટલા ટેક્સ્ટ બોક્સ ફિલ થયા હોય એનો મારે સરવાળો કરવો છે. તો કેવી રીતે કરવાનો, તો આપણે અહીંયા આવી જઈએ પ્લસની અંદર, અહીંયા લૂપ ફેરવવાની. બાય ડિફોલ્ટ એરે જે છે એ 0 થી સ્ટાર્ટ થશે અને એરેની પેલી કી એ 0 હશે. હવે અહીંયા આપણે સમજ્યું કે જ્યારે આપણે કી નથી આપતા એરેમાં તો શું થશે, સિક્વન્સમાં કી લેશે ઓટોમેટિકલી 0 1 2 3 એવી સિક્વન્સમાં લેશે. જ્યારે કી આપણે નથી આપતા ત્યારે તો અહીંયા પણ સેમ વસ્તુ થશે. અહીંયા આપણે કી નથી આપેલું તો એ ઓટોમેટિક સિક્વન્સમાં જ લેશે. આની 0 કી લેશે, આની 1, આની 2, આની 3, આની 4 અને નીચે ટેક્સ્ટ બોક્સ છે એની 5. તો આવી રીતે એ સિક્વન્સમાં કી લેશે. તો હું શું કરીશ, ફોર લૂપ ફેરવીશ કે આઈની વેલ્યુ 0 કરીશ, પછી આઈ ઇઝ લેસ દેન કાઉન્ટ, આઈની વેલ્યુ શું કરીશ, કાઉન્ટ લેસ દેન ઇક્વલ ટુ કાઉન્ટ, એટલે કાઉન્ટ num1, એટલે num1 ની અંદર જેટલી વેલ્યુ હોય, કેટલી વેલ્યુ છે 5, તો આઈની વેલ્યુ ક્યાં સુધી દોડશે, 5 સુધી. કાઉન્ટ શું કરે, એરેની અંદર કેટલી વેલ્યુ છે એ કેલ્ક્યુલેટ કરીને આપે. કાઉન્ટ ફંક્શન PHP નું ફંક્શન છે.
ફંક્શન શું છે? PHPનું ફંક્શન છે જે આપણે ચેક કરીને આપે કે આપેલા એરેની અંદર કેટલી વેલ્યુ છે. તો મેં શું કર્યું, આઈની વેલ્યુ ક્યાં સુધી હોવી જોઈએ કે કાઉન્ટ નંબર, એટલે નંબરની અંદર 5 પડ્યા છે તો ક્યાં સુધી હોવી જોઈએ? <=5 અને i++ એટલે એકનો વધારો જે આપણે લૂપમાં કર્યું લાસ્ટ ટાઈમ. પછી શું ચેક થશે કે જરૂરી તો નથી, અહીંયા મેં આ એકને જ રિક્વાયર્ડ કર્યું છે, બાકી બધાને રિક્વાયર્ડ નથી કર્યા. તો એવું પોસિબલ છે ને કે મેં ખાલી એકની જ વેલ્યુ એન્ટર કરેલી હોય યુઝરે, બાકી બધા ખાલી રાખેલા હોય. તો આપણે શું થશે કે લૂપ એરેની અંદર તો વેલ્યુ બધી બનશે, જેમાં કાંઈ નહીં હોય એમાં નલ વેલ્યુ હશે, એટલે એ તો કાઉન્ટ થશે જ. પણ અહીંયા આપણે ચેક કરાવવાનું કે જે ટેક્સ્ટ બોક્સની વેલ્યુ ફિલ થઈ હોય એ જ. એટલે આપણે શું ચેક કરીએ કે ઇઝ નોટ એમ્પ્ટી num1 ઓફ $i, એટલે પહેલી વખત લૂપ ફરશે ત્યારે આઈની વેલ્યુ 0 હશે, એટલે num1 જે એરે છે એને 0 જ કહીએ, એટલે એની અંદર કંઈક વેલ્યુ હોય એ એમ્પ્ટી ન હોય તો જ આ ઓપરેશન પરફોર્મ કરવાનું, બાકી નહીં કરવાનું. પછી બીજી વખત લૂપ ફરશે ત્યારે આઈની વેલ્યુ 1 થઈ જશે, એટલે ફરી ચેક કરશે num1 એરેની અંદર 1 નંબરની કી ઉપરની વેલ્યુ છે એ એમ્પ્ટી છે કે નહીં. જો એમ્પ્ટી નહીં હોય તો આ ઓપરેશન પરફોર્મ થશે. તો એવી રીતે ક્યાં સુધી થશે? 5 સુધી. એટલે એનો શું કહેવાય, પર્પઝ શું છે આપણે આ કરવાનો કે કોઈ વેલ્યુ ખાલી હોય તો આપણે આ ઓપરેશન જ પરફોર્મ નહીં કરીએ. માની લો કે કોઈ ટેક્સ્ટ બોક્સમાં વેલ્યુ ફિલ નથી કરીને એમને સબમિટ કરેલું, 5માંથી બે જ ટેક્સ્ટ બોક્સની અંદર વેલ્યુ નાખેલી છે, બાકીમાં નથી નાખેલી, તો આ ઓપરેશન પરફોર્મ નહીં થાય, ચેક થશે અહીંયા. પછી આ શું છે? ANS. તો સૌથી પહેલાં મેં અહીંયા ડિફાઇન કર્યો છે ANS. સૌથી પહેલાં બાય ડિફોલ્ટ એની વેલ્યુ 0 આપી દીધી ANSની. પછી અહીંયા ચેક થશે કે આન્સર ઇક્વલ ટુ ANS એટલે 0 પહેલી વખત પ્લસ num1 ઓફ $i, એટલે જે પહેલું ટેક્સ્ટ બોક્સ છે એમાં જે વેલ્યુ હશે એ અહીંયા આવશે. માની લો કે 5 નાખેલા છે તો 5, એટલે 5 + 0 = 5. તો આન્સરની વેલ્યુ શું થઈ જશે? 5. ફરી પાછું લૂપ ફરશે, પછી બીજા ટેક્સ્ટ બોક્સનો વારો આવશે. બીજા ટેક્સ્ટ બોક્સમાં ફોર એક્ઝામ્પલ કે 10 નાખેલા છે, તો અહીંયા શું ચેક થશે કે આન્સર આન્સર પ્લસ num1 ઓફ $i એટલે કે 1, એટલે એમાં શું પડેલું હશે? 10, એટલે આન્સરની વેલ્યુ કેટલી છે? 5 સેટ થઈ ગઈ. તો 5 + 10 એટલે 15. ત્રીજી વખત ફરશે લૂપ, ત્રીજું ટેક્સ્ટ બોક્સ છે એમાં તમે માની લો કે 2 નાખેલા છે, 2 નાખેલા છે, તો અહીંયા શું થશે? આન્સર = 15 + 2 એટલે 17. તો આવી રીતે કામ કરશે અને છેલ્લે આન્સરની વેલ્યુ જે આવશે સેટ થશે એ તમને અહીંયા મળી જશે. બાય ડિફોલ્ટ અહીંયા ANSની વેલ્યુ શું મળશે? 0. શું કામ? કારણ કે અહીંયા આપણે ડિફાઇન કરેલા છે. જો અહીંયા આપણે ડિફાઇન ન કર્યા હોત અને $આન્સરનો સીધો અહીંયા યુઝ કર્યો હોત તો એરર આવી જાત કે અનડિફાઇન્ડ વેરિયેબલ $ANS. પછી એને વેલ્યુ ક્યારે મળે? જ્યારે ફોર્મ સબમિટ થાય ત્યારે, કારણ કે તો અહીંયા બને છે વેરિયેબલ, પણ પહેલી વખત જ્યારે ફોર્મ સબમિટ નથી થતું ત્યારે ANSની વેલ્યુ ક્યાંથી આવશે? નહીં આવે, એરર આવશે. એટલે આપણે શું કર્યું? ફોર્મ સબમિટ ના થાય તો આપણે બાય ડિફોલ્ટ 0 કરી દીધા. તો આને શું કહેવાય કે ઇનિશિયલી તમે એક વેરિયેબલ ડિફાઇન કરી દીધો અને પછી અહીંયા એ વેરિયેબલ ઓવરરાઇડ થાય છે. સિમ્પલ. ક્લિયર? આઉટપુટ ચેક કરીએ આપણે આનું. તો તમે જોઈ શકો છો અહીંયા બાય ડિફોલ્ટ 0 છે. ક્યાંથી આવે છે? અહીંથી. હવે હું વેલ્યુ નાખું છું 5 + 10 + 3 + 6 4 22 આવી ગયા આન્સર. 10 20 30 આવી ગયા 16. ખ્યાલ આવી ગયો કેવી રીતે થાય છે? સમજાઈ ગયું પ્રોપરલી? તો બાકીના ઓપરેશન છે એ તમે જાતે કરી શકો, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન વાળા. તો અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આ પ્રેક્ટિકલ પૂરો કરાવીશ અને આગળ વધશું આપણે કે આગળ શું કરવાનું છે. ડેટાબેઝ ઉપર જશું આપણે. ઓકે, થેન્ક યુ.